ગાઈઝ વેલકમ બેક ટુ ધ માય ન્યૂ વ્લોગ અને હું છું તમારો જીએમ. સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ જીએમ રાઠવા વ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છે ફાગવેલ, કેમ કે આજે દેવ દિવાળી છે તો દેવ દિવાળીનો ત્યાં મેળો ભરાય છે. તો અમે ત્યાં જઈએ છીએ દર્શન કરવા અને ફરવા માટે. તો હું તમને બતાવીશ કે ત્યાં કેવું છે અને શું થાય છે મેળામાં, શું શું હોય છે અને કેવો મેળો ભરાય છે ત્યાંનો. ને આ છે અમારા હાર્દિકભાઈ, રેડી થઈ ગયા છે. અમે જવા માટે નીકળ્યા ઘરેથી. ચાલો મળીએ આગળ જઈને. હો આવું છે, ચાલ. આ છે અમારો ભાનિયો જીયાન. ચાલ જીવ, આવું છે. બાય બાય. ફાગવેલ આવું છે. ફાગવેલ ફાગવેલ હા ચલાવું છે. રામ રામ. તારું શું નામ બોલ? વિડીયો, આપણે વિડીયો શૂટ થાય છે. હા હા દેખ, કાલે કાલે આવશે હા કે વિડીયો. હા કે બાય બાય કીધે. હેલો ગાઈઝ એમ કે બાઈકો લઈને જઈએ. હા હો શાંતિથી જીને આવતા રહેશું. હો હારું ચાલો. હો નંદુલાલ કેવું છે? આ છે અમારું ફળિયું. અમે ફળિયામાં રહી ચાલતા ચાલતા જઈએ છીએ. ચલો ચલો. અમે નીકળી ગયા છે ઘરેથી જવા માટે. ઘરેથી ને આ તો મંદિરેથી નીકળી ગયા. ચાલ બધા ઘરેથી સાંજના અમે નીકળી ગયા 4 વાગ્યાના. પણ અહીં મંદિરે તમારા 5 વાગી ગયા છે. ચલો ગગન બાય બાય. આ અમારી 2 બાઈકો આગળ જાય છે. અમારી રાહુલભાઈની ને મારી બાઈક પાછળ જાય છે. બ્રેકનો અવાજ આવ્યો. આ છે અમારા ગામ વાળો નેશનલ હાઈવે. રસ્તો બનવાનું કઈ સંભવ નથી એવું લાગે છે. આ તો હજુ હું નવો યુટ્યુબર બન્યો છું. હજુ વાયરલ નહીં થયું એટલે કઈ વાયરલ નહીં કરતો. બસ થોડોક તમે બધા ગાઈસ સપોર્ટ કરો એટલે હું આગળ વધુ થોડો વાયરલ થઉં. પછી હું આ રસ્તાનું કરીશ કંઈક. એટલે હું નહીં બનાવવાનો, પણ રસ્તો બનાવવા માટે બસ પ્રયત્ન કરીશ, કોશિશ કરીશ કે જલ્દીથી આ રસ્તો બનાવે. અને આ એ જગ્યા છે અમારા ગામ. એમાં જે આ બાજુ મારું ગામથી મોટી ખાંડી, ખેડા, સટુન, વસંતગઢથી કુંડલ સુધી લઈને ભીગાપુરા જવા માટેનો આ એક રસ્તો છે. જે આ નારું દેખાય છે ને, વરસાદના સમયે આ નારા ઉપરથી ગાડીઓ કાઢવી બી અઘરી પડે છે. ચાલો રાજેશભાઈ મળશું. ચાલુ જ છે. સબસ્ક્રાઇબ કરો. આ નારું છે. આ નારા પર જ્યારે થોડો તમે જોઈ શકો છો, આ જે પાણી છે ને એ સુખી ડેમનું પાણી છે. આ જે આખી નદી છે ને એ સુખી ડેમનું પાણી જ્યારે રોકાઈ રહે છે ને, રોકી રાખે છે તો અહીં સુધી આ જે પારી છે ને લેવલ થઈ જાય છે અહીંનો. અને વરસાદમાં વધારે વરસાદ પડે છે ને તો અહીંથી પાણી બંધ બી નહીં થતું. છતાંય અહીંના કોઈ નેતા કે કોઈ બી વડીલ આગળના જે હોય એ કોઈ રસ્તો બનાવવાનું કંઈ કરતા નથી.
વાગ્યા છે અત્યારે 8 અને અમે પહોંચી ગયા છે ટુવા. આ છે મારા મિત્રો. હજુ અમારી એક બાઇક પાછળ છે, એ આવે છે. એ આવે પછી અમે રજવાડી ચામાં ચા પીશું અને નીકળીશું આગળ. ઉભા રહી ગયા છે ચા પીવા માટે. અમારા બધા મિત્રો ભેગા થઈ ગયા છે. હવે અમારા કોન્ટ્રાક્ટર એવા કલરના કોન્ટ્રાક્ટર રાહુલભાઈ રાઠવા, જે અમને એ પ્રવાસ કરવા માટે લઈને આવ્યા છે, જે અમારા ફાઇનાન્શિયલ બધું સપોર્ટ કરવાના છે અહીં આગળ. અમારી ચા આવી ગઈ છે. ફાઇનલી અમે 4 કલાકનો સફર કરીને પહોંચી ગયા છે ફાગવેલ અને અહીં અમે ગાડી પાર્ક કરી દીધી છે. આ બધા મિત્રો છે મારા. અમને રસ્તો એટલો ખરાબ છે ને ફાગવેલ, આવતા હાઈવે જે છે અમદાવાદ વાળો, એટલો ખરાબ કે રસ્તા પર આવતા અમને 4 કલાક થયા પહોંચતા. તમે મારું ફેસ અને અમારી હાલત જોઈને સમજી શકો છો કે રસ્તો કેટલો ખરાબ હશે. આ બધાને જુઓ તમે. આ ગાડી પાર્ક કરી છે અમે અહીં આગળ. તો આ પાવતી ફળાવે છે અમારે મિત્રો 3 ગાડીની અને અમે બહાર ઊભા છીએ સાઈડ પર. તો અમે ગેટ પર પહોંચી ગયા છે. હવે અમારે રોડ ક્રોસ કરવાનો છે. આજે ફાગવેલનો મેન ગેટ, જેથી અંદર જવાનું છે. તમે પબ્લિક જોઈ શકો છો. हमारे બધા કેમેરામેન માં क्या लेजर लाइट, પણ અમારા કેમેરા નુકસાની થાય કેમ કે હું લેઝર અંદર જ નહીં આવવા દઉં. આ દેખો, જ્યારે તમે ગેટ પર એન્ટ્રી કરો ને ત્યારે આ જોવા મળશે. ફોટો નહીં તો પબ્લિક દેખ ને, ફોટો નહીં, અમને ભાગવાનું જ કરવાનું અંદર. સમય જોઈને આપણે ફોટો લઈ લઈશું. તમારે પણ જલ્દી જલ્દી કરોડપતિ થવું હોય તો તમે અહીં આવીને રમી શકો છો. અને આ અમારા સંજયભાઈને બહુ જલ્દી કરોડપતિ બનવું છે, તો અત્યારે ટિકિટ ખરીદ છે અહીં આગળની અને એકદમ ફટાક્યા બધી લાઈનના પૈસા ઉઠાવી લેશે. આ જેટલા બી તમને દેખાઈ રહ્યા છે ને એ બધા લઈ લેશે હમણાં. તમારી ગર્લફ્રેન્ડ કે ફ્રેન્ડ કે કોઈ તમારી ચહેતીનું નામ લખાવ હોય તો તમે અહીં આગળ આવીને લખાવી શકો છો. જો આ એક મિત્ર છે જે લખાવી રહ્યો છે કંઈક, અમને દેખાઈ નથી રહ્યું. આ દેખો, તમારે પણ તમારી કાર કે ઘરમાં સ્ટાર લાઇટ લગાવી હોય તો તમે લઈ શકો છો. આ અમારા પ્રવીણ કાકા સ્ટાર લાઇટની તૈયારી કરી રહ્યા છે, જે એમના ઘરમાં લગાવવા માંગે છે. અને આ અમારા રાહુલ, હા હવે દેખાયા કમ્પ્લીટ. અને અમારા પ્રવીણ કાકા, તમે સ્ટાર લાઇટની ખરીદી નહીં કરવાના. હજુ સાક્ષાત યમરાજજીના ચોરાયેલા, શું કહેવાય આને, सिंगड़ा बोलते हैं चनाचूर. ये भैया बहुत अंदर डाल रहे हैं मसाला. अभी लोगों को देंगे वो दबा दबा के दाबेले चने. साक्षात અમને યમરાજજીના દર્શન થઈ ગયા છે, એટલે અમને હવે અહીંથી ભાગવાની ઈચ્છા થઈ રહી છે.
કેમ કે યમરાજજી અહીં આગળ બેઠા છે. આ જુઓ યમરાજજી. સવારના 6 અને અમે પહોંચી ગયા છે ખાકરિયા વન. તમે જોઈ શકો છો ખાકરિયા વન. જેનું દિલ તૂટ્યું હોય અને જોડવું હોય તેના માટે બી દિલ મળે છે. આ જોઈ શકો છો તમે. હજુ મંદિરમાં જવા માટે લાઈન લાગી છે. બસ એવું જ વિચારું. આ મંદિર જે દેખાય છે ને ત્યાં જવા માટે પહેલાં આ લાઈનમાં પડવાનું છે. આ લાઈન આ મંદિરની અંદર જાય. અંદર રહીને આ જે રસ્તો છે ને ત્યાંથી બહાર અવાય છે. પછી ત્યાંથી રહીને ત્યાં જવાય. અમારા પ્રવીણ કાકા આગળ થઈ ગયા છે લાઈનમાં. હું એમની પાછળ જોડાઈશ. અને અમે બી લાઈનમાં પડી ગયા છે. તમે જોઈ શકો છો લાઈન કેટલી લાંબી છે. અત્યારે જે દેખાય છે ને ત્યાં સુધી જવાનું છે. તમે જોઈ શકો છો. ચાલતા ચાલતા રાહુલ પાટીજી મહારાજ મૂર્તિ ગાયો છે. ઓનલાઈન જ છે કશું. હો ચાલે જ છે. ચાલ રાહુલ 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 રાહુલ. પાટીજી મહારાજનું સ્થળ છે અને આ સ્થળ છે. ચાલુ છે. અહીં ફોટો નહીં લેવા દે એટલે ચાલી જાય. તમે જોઈ શકો છો. લાઈનમાંથી આવીને અમે અહીં નીકળ્યા છે.
સુપર મરઘો બોલેલા કર્યાવન અમરધામ ભૂમિ. તો અત્યારે અમે જઈએ છીએ આ ભાતીજી મહારાજનો જે નાગ નીકળતો હતો ને એ કૂવો છે, તો એ નાગ દેખાય એવું કે છે, મેં જોયું નહીં. જઈએ છે અને તમારે કઈ બી અહીંથી ગિફ્ટ લેવું હોય તો એ બી મળી જશે તમને. બંગડી બંગડી બધું જ મળે છે તમને, જે જોઈતું હોય તે તમે આવીને લઈ શકો છો. આ બાજુ લા કૂવો. આ તમે જોઈ શકો છો કે કૂવો જોવા માટે કેટલી પબ્લિક અહીં ભેગી વળી છે. રાહુલ ચાલ જગ્યા મળી તો જોઈ લઉં. મોબાઈલ તો જોતો રાહુલ મને પાલ લેવા. આ કૂવો છે અને મોબાઈલ નહીં પડવા. આ કૂવો છે, આની અંદર નાગ દેખાય એવું કે છે, પણ અત્યારે આપણને દેખાતું નથી. તમે જોઈ શકો છો બધા માણસો જે અંદર નાખે છે ને, કોઈ સિક્કા નાખે કે ગમે તે નાખે, એ બધું અંદર પડ્યું છે. અને એવું માનવામાં આવે છે કે નાગ કોકને જ જોવા મળે છે, બધાને નહીં જોવા મળતો. આ જગ્યા પર બધે ફ્રી પાર્કિંગ છે, એટલે ગમે ત્યારે આવો તો એ કોઈ પાર્કિંગના પૈસા નહીં લેતા. બોલી દીધું ને, અહીં આગળ પાર્કિંગ માટે કોઈ પૈસા લેવામાં આવતા નથી. ત્યાં પહોંચી ગયા છે અને અમે અંદર દર્શન કરવા જઈશું, પણ અંદર ફોટો કે વિડીયો લેવા નહીં દેતા, એટલે અંદરથી મારાથી નહીં બતાવાય, એટલે હું અહીં રહીને તમને બતાવી દઉં છું મંદિર. ત્યાં તમે ભીડ જોઈ શકો છો, કેટલી ભીડ છે. હજુ પેલું બોર્ડ માર્યું છે, અંદર ફોટો પાડવાની સખત મનાઈ છે. વિડીયો ઉતારવાની મનાઈ નહીં કરી, પણ નહીં ઉતારો આપણે અંદર જઈ. ये देखो छोटे बच्चे
ગાડી પાર્ક કરી દીધી છે અહીં અને અમે જઈએ છીએ નીચે જે કુંડ છે ને એ બાજુ. કેમ છો અશોકભાઈ? અમારા સિક્રેટ સ્ટુડિયોના માલિક એવા અશોકભાઈ રાઠવા અને આ છે આપણા મોજીલા સિંગર એવા નરવતભાઈ રાઠવા. જય માતાજી. અને આ છે નરવતભાઈના બધા મિત્રો. અમે અત્યારે છે ગરમ પાણી નાહવા માટે આવ્યા છે, પણ નાહવા જેવું લાગતું નહીં એટલે ધોઈને જતા છે. પાપ અમારા હા તે ખબર જ છે. મેં એવું નહીં ધોઈ એની વાત કરીને. તો અમને નરવતભાઈ રાઠવા અને અશોકભાઈ રાઠવા મળી ગયા હતા અહીં જે રાત્રે ભાઈ ફાગવેલો જ હતા પ્રોગ્રામમાં. એ લોકો નીકળી ગયા છે અને અમે હવે બસ આ બધા નાહવા ગયા છે તો એમને નવડાવી દઉં. લોકો બહુ પાપ કર્યા છે આ બધા, તો એમને પાપ ધોવાની ઈચ્છા છે. આ બધા પાપીલા છે. આ જે જગ્યા છે ને મિત્રો, આ બધે અલગ અલગ જે કુંડ છે ને એમાં ગરમ પાણી બી આવે છે, ઠંડુ બી પાણી આવે છે. અને આ કુદરતી છે કે અહીંયા આગળ કાયમ માટે પાણી ગરમ જ હોય છે.